કેટલાય માતાઓએ ભૂલકાઓને ગુમાવ્યા હશે, કેટલાય ભૂલકાઓએ મા બાપને ગુમાવ્યા હશે. તો આ મોતના તાંડવમાં જે બિચારા ગુજરાતીઓ હોમાયા, શું એના પરિવારને એના વાલસોયાનું મોઢું જોવાનો તો અવસર ન મળ્યો, એના શરીરને અગ્નિદાહ દેવાનો તો અવસર ન મળ્યો. એ અસ્થિઓને ગંગામાં પધરાવવા માટેની તક પણ સરકાર પાસેથી નહીં મળે, એ સીધી રીતે સવાલ થાય છે. મારી આપના મારફત સરકારને વિનંતી છે, કોઈ પણ ઘટના એમાંથી સરકારે ધડો લેવો જોઈએ. ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટે થઈને પારદર્શી રીતે સત્યને ઉજાગર કરવું જોઈએ. ગઈકાલે પણ કીધું હતું કે 20 વર્ષનો ગુજરાત સરકારનો ટ્રેક રેકર્ડ રહ્યો છે કે સત્યને છુપાવવા માટે સીટ નામના કાયદાકીય શસ્ત્રનો હંમેશા દુરુપયોગ થતો આવ્યો છે. આ વખત સીટ એ સત્યને ઉજાગર કરશે, વહેલું ઉજાગર કરશે અને જવાબદાર એવા તમામ ગુનેગારોને એનું FRIમાં નામ પણ નોંધશે. માછલા મારીને સંતોષ નહીં, મગરમચ્છોને પણ જેલની સલાખો પાછળ ધકેલવાની સખત કાર્યવાહી કરશે. મારે આપના મારફત સરકારને વિનંતી કરવી છે, કમસે કમ આ ઘટનાનો ભોગ બનેલા જે હતભાગી પરિવારો છે એના વાલસોયાઓના મૃતદેહ નહીં મળે, અવશેષો નહીં મળે તો એના અસ્થિને ગંગામાં પધરાવવા માટેનો એનો હક ન છીનવાય. માટે આ ગેમ ઝોનમાં બનાવના દિવસે ગેમ ઝોન અને એની આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ કાર્યરત હતા એવા CCTV DVRના રેકોર્ડ તાત્કાલિક કોર્ટ કમિશન અને સીટ દ્વારા કબજે કરવા જોઈએ. એ ગેમ ઝોનનું પાર્કિંગ અને આજુબાજુમાં જે બિનવારસી વાહનો આજ પર્યત હજુ પડ્યા હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, તો આવા તમામ બિનવારસી વાહનો એની નોંધ કરી અને આ બનાવનો ભોગ તો નથી બન્યા ને એની ખાતરી કરવી જોઈએ. આ ગેમ ઝોનમાં જે તે દિવસે વેકેશનની અંદર શનિ રવિ રજાના દિવસો હતા અને 99 રૂપિયાની ડિસ્કાઉન્ટ સ્કીમથી કેટલાય ગરીબ મધ્યમવર્ગીય પરિવારો એ બાળકો ગેમ ઝોનમાં ક્યાંય રમત રમવા માટે આવ્યા હતા. ત્યારે ભારી સંખ્યાના કારણે કર્મચારીઓની સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. ત્યારે ન્યાયપાલિકાની નિગરાની નીચે સીટે આમાં કુલ કેટલા કર્મચારીઓ હતા અને બનાવના દિવસે એ પૈકી કેટલા કર્મચારીઓ ત્યાં હાજર હતા એની ખાતરી કરવી આવશ્યક છે. કારણ કે કેટલાય વાલીઓ એના ભૂલકાઓ રાજકોટમાં નોકરી કરી રહ્યા છે, ક્યાં નોકરી કરી રહ્યા છે એની પણ ખબર નહીં હોય અને સમય વીતે જ્યારે એના સ્વજનનો સંપર્ક નહીં થાય ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું છે. એટલે આવા કર્મચારીઓ, કુલ કર્મચારી અને એ પૈકી હાજર કર્મચારીઓની યાદી પણ ઉપલબ્ધ થવી જોઈએ. એક્ઝિટ ના હોય, ખાલી ઇનસાઇડ જ હોય, એક પણ જગ્યાએ વેન્ટિલેશન ન હોય. આવી જે સ્થિતિમાં 4 વર્ષ ચાલવા દીધા પછી જે અધિકારીઓની નજર નીચે ચાલ્યું હોય, જ્યાં પદાધિકારીઓ અવારનવાર જતા હોય, તો નાનો કર્મચારીને તમે સસ્પેન્ડ કરીને શું મેસેજ દેવા માગો છો એ મારે સરકારશ્રીને સવાલ કરવો છે આપના મારફત. અમારી સ્પષ્ટ માગ છે કે જેના આધારે તમે આ રાજકોટની 18 લાખની પબ્લિકને છોડીને જાઓ છો, એ બંને કમિશનર, કોર્પોરેશનના હોય કે પોલીસ કમિશનર હોય, એના ભરોસે તમે એના અધિકારીઓ કામ કરતા હોય છે, એના ભરોસે તમે રાજકોટની 18 લાખ પબ્લિકને છોડીને જાઓ છો. એ પબ્લિકના વડા એના 4 વર્ષ સુધી એ શું કરતા હતા? કાલે પરેશભાઈએ જે વાત કરી, વાત મને બહુ ગમી છે કે અત્યારે જે IAS ઓફિસર છે એ એડમિનિસ્ટ્રેટર નથી, એ માત્ર ઇવેન્ટ મેનેજર થઈ ગયા છે. એ જે ઇવેન્ટ મેનેજર છે એનું FRIમાં નામ કેમ નથી એ કોંગ્રેસ સ્પષ્ટ માગણી કરે છે. અને જો તમે
નાના નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને આ વાતને, આ બનાવને, અને આ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એના હૃદય સાથે, એના દિલ સાથે, એની લાગણી સાથે અને આખા સમગ્ર રાજકોટની લાગણી સાથે ચેડા કરશો તો એ પરિવારના લોકોને સાથે રાખીને જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓના નામ એફઆરઆઈમાં નહીં આવે ત્યાં જરૂર પડશે તો અમે આવતા દિવસોમાં એ પરિવારને સાથે રાખીને જે તે જગ્યાએ રજૂઆતથી આગળ ગાંધી ચિંધે માર્ગે જરૂર પડશે તો આંદોલન પણ કરશું. અને આ પરિવારો જે હતભાગી પરિવારો છે, જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એ બધાની સાથે, અને જે મિસિંગ છે, જેને પોતાના સ્વજનોને ગોતી રહ્યા છે, એની મદદરૂપ થવા માટે કોંગ્રેસ પાર્ટી એની સાથે ઊભી રહેવાની છે. આ વાત તમને કરવાની હતી અને એ અનુસંધાને અત્યારે આપણે મળેલા છીએ.